બૃહસ્પતિ મહારાજ વામનજીને બ્રહ્મચર્યનો ઉપદેશ આપે છે. સંધ્યાનું મહત્વ સમજાવ્યું છે. બલિરાજાનો યજ્ઞોપવિત સંસ્કાર સંપન્ન થયો છે. માં અન્નપૂર્ણાએ ભિક્ષા આપી છે. અદિત્યને કશ્યપને આનંદ થયો છે. વામનજી બહુ સુંદર લાગે છે. ભાલના અંદર, કપાળના અંદર ત્રિપુંડ દેખાય છે. ગળામાં રુદ્રાક્ષની માળા છે. સ્વયં બ્રહ્મ તેજ ભૂતલ ઉપર ઉતર્યું હોય એવા વામનજી દેખાય છે. અને બ્રહ્મચારીનો નિયમ છે કે ભિક્ષા મળ્યા પછી એ ભિક્ષા ઉપર પોતાનો અધિકાર નથી. એ ભિક્ષા ઉપર અધિકાર ગુરુનો છે. એટલા માટે ભિક્ષા લઈને ગયા છે વામનજી બૃહસ્પતિ મહારાજની પાસે, અને સદગુરુ ભગવાનને કહે છે કે ગુરુદેવ આ ભિક્ષા છે. ત્યારે સદગુરુ ભગવાને કહ્યું કે વામન બેટા, આટલી ભિક્ષાથી મને સંતોષ નથી, મારે વધારે ભિક્ષા જોઈએ. વામનજીએ બહુ સુંદર જવાબ આપ્યો છે કે સદગુરુ ભગવાન મને મોટો યજમાન, સમૃદ્ધ યજમાન, શ્રેષ્ઠ યજમાન, સારો યજમાન બતાવો તો હું યજમાનના ઘરે જઈને ભિક્ષા લઈ આવું. બૃહસ્પતિ મહારાજે કહ્યું છે વામનજીને કે ભૃગુ કચ્છ કિનારા ઉપર એક બલિ નામનો રાજા છે, એ યજ્ઞ કરે છે, તેના ત્યાં જા અને ભિક્ષા લઈને આવો. વામનજી નીકળ્યા છે સદગુરુની આજ્ઞાથી. ગુરુર યાજ્ઞા યવિચારણીયા. જીવનના અંદર યશ પ્રાપ્ત કરવો હોય, ભગવાનને ગમે એવું જીવન બનાવવું હોય તો સદગુરુના શબ્દ ઉપર અનન્ય વિશ્વાસ રાખો, એની આજ્ઞા શિરોમાન્ય રાખો. રસ્તાના અંદર વામન ભગવાનને જેટલા લોકો મળે છે તે બધા જ લોકો નમસ્કાર કરે છે. કેવું તેજસ્વી બાળક છે, કેવો સુંદર લાગે છે. સાક્ષાત બ્રહ્મ તેજ ભૂતલ ઉપર આવ્યું છે. બ્રાહ્મણને માન જ્ઞાનથી મળે, ક્ષત્રિયને માન બળથી મળે, વૈશ્યને માન પૈસાથી મળે, અને શૂદ્રને માન સેવાથી મળે. બધા લોકો વામનને વંદન કરે છે. રસ્તાના લોકોનું અભિવાદન સ્વીકારતા સ્વીકારતા વામનજી ગયા છે ભરૂચ. નર્મદાના કિનારે દૂરથી યજ્ઞ મંડપ વિશાળ દેખાય છે. બધા લોકો વામનજીને જુએ છે અને લાઈનસર ઊભા રહીને પ્રણામ કરે છે. પૂર્વજોના પુણ્યના લીધે આવા બ્રહ્મચારીના દર્શન થયા છે. વામનજી બધાને મળતા મળતા યજ્ઞ મંડપ તરફ આગળ વધતા રહેલા છે. બ્રાહ્મણોની નજર પડે છે કે આવો તેજસ્વી બટુક ક્યારે પણ જોયો નથી. એના લલાટ ઉપર કેવું તેજ છે. બધા લોકો યજ્ઞ મંડપમાં વામનજીને લઈને આવે છે. બ્રાહ્મણો આવા તેજસ્વી વામનને જોઈને, બટુકને જોઈને માન આપે છે, આદર આપે છે, સન્માન કરે છે. બલિરાજાને ખબર પડે છે, દોડતા દોડતા બલિરાજા આવ્યા છે. વામનજીનું બ્રહ્મ તેજ જોઈ અને દંડવત પ્રણામ બલિરાજા કરે છે. બલિરાજા કહે છે કે આજે મારા પૂર્વજોની કૃપાથી મારા ઘરે સ્વયં આવું બ્રહ્મ તેજ આવ્યું છે. મારા યજ્ઞના અંદર બ્રહ્મ તેજ જોઈને બલિ હરખાયા છે. બલિરાજાએ
બ્રાહ્મણોને કહ્યું છે કે મારે આ બટુકનું પૂજન કરવું છે. પોતાની ધર્મ પત્નીને કહ્યું છે કે પૂજાની સામગ્રી લાવો. રાણી લઈને આવ્યા છે સામગ્રી. બલિરાજાએ વામનજીને સિંહાસન ઉપર બેસાડ્યો છે. એમના પાદ પ્રક્ષાલન કર્યું છે. અર્ઘ્ય ઇત્યાદિ ઉપચાર વડે પૂજા કરી છે. અનિમેષ નેત્રે જોતા રહેલા છે. બલિનું હૃદય વામનના સ્વરૂપના અંદર એવું તન્મય બની ગયું છે કે બલિ પોતે વિચારે છે કે આ કેવી રીતે આટલું મોટું બ્રહ્મ તેજ વાળો બટુક વામન મારા યજ્ઞના અંદર પધાર્યો. નક્કી આ ભગવત કૃપા હશે, પૂર્વજોના આશીર્વાદ હશે. બલિરાજા વામનને કહે છે કે મારા યજ્ઞના અંદર આપ પધાર્યા, મને કૃતાર્થ કર્યો છે. બલિનું સ્વરૂપ, વામનનું સ્વરૂપ જોઈ, સૌંદર્ય જોઈ અને બલિની દીકરીના મનના અંદર વાત્સલ્ય ભાવ નિર્માણ થયો છે. ચરણોદકનું પ્રાશન કર્યું છે અને ચરણ પાસે બેસી અને બલિ વામનને પ્રાર્થના કરે છે કે બટુક, હે વામનજી, આપ મારી પાસે માગો, જે માગવું હોય તે માગો. આજે હું તમે જે માગશો તે આપવા માટે તૈયાર છું. વામન કશું જ બોલતા નથી. તમારી ઈચ્છા હોય તે માગો, હું આપીશ. મારું રાજ્ય માગો, મારું રાજ્ય આપી દઉં. તમારે જે જોઈએ તે માગો. વામનજી હસે છે. બલિરાજા કહે છે કે મારું સર્વસ્વ અર્પણ કરી અને હું વરણ્યમાં ચાલી જઈશ, ઈશ્વરનું ભજન કરીશ. વામનના બ્રહ્મ તેજ આગળ બલિરાજા ભાવ વિભોર થયા છે. વામનના પ્રભાવમાં બલિ આવી ગયા છે. ધર્મશાસ્ત્રમાં કહ્યું છે કે જેના ત્યાં માગવા માટે જાઓ, ડોનેશન લેવા માટે જાઓ, આજની ભાષામાં બોલીએ ને તો વધારે ખબર પડે, તો એના વડવાઓના વખાણ બહુ કરવા. અને એના વખાણ કરીએ ને એટલે વ્યક્તિ રંગમાં આવે. ખાંડથી પણ વધારે મીઠાશ છે ને એ વખાણમાં રહેલી છે. એની સ્તુતિ કરવાની. પ્રશંસા છે ને એ પાષાણવાળા હૃદયને પણ પીગળાવી દે. વામનજી ને આ ખબર છે એટલે વામનજી બલિરાજાની પ્રશંસા કરે છે. અને કહે છે બલિરાજાને વામનજી કે રાજા, એક વાત કહું, પૂછું તમને? નાનકડો બાળક છે અને અશ્વમેધ યજ્ઞ કરવા વાળો, દેવોને પરાજિત કરવા વાળો, આવા સામ્રાજ્યનો અધિપતિ બલિ છે. અને બલિને કહે છે કે રાજા, એક વિચાર મારા મનમાં છે, હું તમારા આગળ વ્યક્ત કરું. બલિ કે કરો. ત્યારે વામનજી બહુ સુંદર બોલે છે કે રાજા, તમે કોના વંશમાં જન્મ્યા છો તમને ખબર છે? બલિ વિચારે છે કે આ મારાથી ક્યાં નાનો અને મારા વંશની વાતો કરે છે.
કે રાજા પ્રહલાદજી જેવા મહાન ભગવત ભક્ત ના વંશમાં તમારો જન્મ થયો છે. એ પ્રહલાદજી તમારા દાદા ખરા ને? બલી મનમાં વિચારે છે કે મારા દાદાનો પરિચય છે ને. હે રાજા, તેમનું વચન સત્ય કરવા માટે ભગવાન ઋષિ સ્વરૂપે સ્તંભમાંથી પ્રગટ થયેલા ને બલી હા પાડે છે. રાજા એમના ત્યાં, એટલે કે તમારા પિતા વિરોચનજી એ કેવા હતા ખબર છે? વિચારો. બલી મનમાં વિચારતો હશે કે નહીં, બાપા મારા છે મને ખબર હોય તને ખબર હોય? વામન કહે છે કે તમારા પિતા કેવા છે તમને ખબર છે? તમારા પિતા જેવો કોઈ ઉદાર આ ધરતી ઉપર આવ્યો નથી. પોતાના દેહનું દાન આપી દીધેલું છે વિરોચનજીએ. આવા ઉદાર પિતાના તમે દીકરા છો, વિરોચનજીના. બલિરાજા કહે છે કે આ તો મારા બાપાનો પણ ઇતિહાસ જાણે છે. અને હે રાજા, તમારા પિતા તો ઉદાર હતા જ, તમારા દાદા તો મહાન ભગવત ભક્ત પરમ વૈષ્ણવ હતા જ, પણ એમના પિતા એ હિરણ્યકશ્યપુ એમના જેવો કોઈ શૂરવીર થયો નથી. મહાન વીર હતા. એટલે રાજા, તમે મને વારંવાર માગવાનું કહો છો, એટલે મને મનમાં વિચાર આવે છે કે તમારામાં તમારા દાદા પરદાદા હિરણ્યકશ્યપુ જેવી વીરતા છે, તમારા દાદા પ્રહલાદજી જેવી પરમ વૈષ્ણવ જેવી ભગવાન માટેની અનન્યતા છે, અને તમારા પિતા જેવી ઉદારતા તમારા જીવનમાં મને દેખાય છે. તમારામાં આ તમારા પૂર્વજોના ગુણનું મને દર્શન થાય છે. પ્રહલાદની ભક્તિ, વિરોચનની ઉદારતા અને હિરણ્યકશ્યપુની વીરતાનું દર્શન થાય છે. માટે મને હવે વિશ્વાસ છે કે હું જે માગીશ તે તમે 100% આપશો. શું વિચક્ષણ બુદ્ધિથી વામનજી વાત કરે છે બલી આગળ. તમારા પૂર્વજોનો દ્રઢ સંકલ્પ, એ સંકલ્પમાંથી ક્યારે પણ તે ચલિત થયા નથી. બલી મનમાં વિચારે છે કે હું એમનો સંતાન છું, હું થોડો કઈ ઢીલો છું, કાચો છું. હું પણ દાન આપીશ. બલી ને બરોબરનો પાણો ચડાવ્યો છે, રસ ચડ્યો છે, રંગ લાગ્યો છે, મજબૂત કર્યો છે વામને. બલી મનમાં વિચારે છે કે કેવું કેવું બોલે છે નાનકડો બાળક. બલીએ કહ્યું કે વામનજી, તમે બહુ નાના છો, 7-8 વર્ષના જેવા દેખાઓ છો, અને મારા પૂર્વજોનો ઇતિહાસ ક્યાંથી જાણો છો? ત્યારે વામનજી કહે છે કે હું બ્રાહ્મણનો દીકરો છું, અને બ્રાહ્મણ બહુ શ્રુત હોય, એટલે મેં આ તમારા પૂર્વજોનો ઇતિહાસ સાંભળેલો છે, એ ઇતિહાસ હું તમને કહું છું. મેં ક્યાં એમને જોયા છે? બલી રાજાએ વામનજીને કહ્યું છે હાથ જોડીને, આપ જે માગશો તે હું આપીશ. વામનજીએ કહ્યું કે રાજા,
હું માગવા માટે જ આવ્યો છું. પરંતુ રાજા ધ્યાનમાં રાખજે, હું લોભી બ્રાહ્મણ નથી, સંતોષી બ્રાહ્મણ છું. વધારે લેવા માટે આવ્યો નથી. તું વારંવાર મને માગવાનું કહે છે, તો રાજા સાંભળ, હું માગીશ તે તું આપીશ કે? હા, હું આપીશ. ત્યારે વામનજી કહે છે કે મારા પગથી માપી અને મને મારા 3 ડગલા ભૂમિ આપ. તેનાથી વધારે મારે કંઈ ના જોઈએ. બલિ રાજાને આ સાંભળીને આશ્ચર્ય થયું કે આટલો નાનકડો બાળક એના 3 ડગલા પૃથ્વી લઈને કરશે શું? આ 3 ડગલા પૃથ્વી લેવા માટે મારે ઘરે આવ્યો? બલિને ગમ્યું નથી. હું કેવડો મોટો અને મારી જોડે આટલું જ માગે? આ તો મારું અપમાન કહેવાય. બલિ મનમાં વિચારે છે કે આ બહુ ઓછું માગે છે. સંતોષ હોય તે ઠીક છે, પણ ઉચિત તો માગવું જોઈએ કે નહીં? પણ આપનારને પણ સંતોષ થવો જોઈએ, તેવું માગે તો આનંદ થાય. બલિ પોતાનો પરિચય આપવા તૈયાર નથી કે મારે કેટલું બધું આપવું છે. કારણ કે માણસ એ પરિચય આપે તો એની સંસ્કૃતિ નથી. સેલ્ફ ઇન્ટ્રોડક્શન ઇઝ નોટ અવર કલ્ચર. આત્મ પરિચય આપણી સંસ્કૃતિ નથી. બલિ મહારાજ વામનજીને કહે છે કે તમારા મુખ ઉપર બ્રહ્મ તેજ છે, તમે લોભી બ્રાહ્મણ નથી, સંતોષી છો, પણ આપ કંઈક ઉચિત માગો, મને આનંદ થાય. વામનજી મંદ મંદ હસે છે. તમારા 3 ડગલા પૃથ્વીથી શું થશે? તમારા પરિવારનું પોષણ પણ નહીં થાય. વામનજીએ બલિરાજાને સ્પષ્ટ કહ્યું કે રાજા, તું તો વધારે આપવા તૈયાર છે, પણ મારે મારો તો વિચાર કરવો જોઈએ ને. જે બ્રાહ્મણ અતિ સંગ્રહ કરવાની વૃત્તિથી દાન લે છે તે બ્રાહ્મણ નરકમાં જાય છે. એના પુણ્યનો નાશ થાય છે. તેના મસ્તકના અંદર યજમાનનું પાપ આવે છે. શાસ્ત્રોમાં વર્ણન છે કે ક્ષત્રિય અને વૈશ્ય થોડો લોભ કરે તો ચાલે, પણ બ્રાહ્મણે નિર્લોભી રહેવું જોઈએ. બ્રાહ્મણ અને સાધુ એને વિત્તનો સંગ્રહ ન કરવો જોઈએ. પોતાનું જીવન ચાલે, અને જ્યારે ભગવાનના ઘરે જાય ને દીકરાઓ જુએ ત્યારે ખબર પડે કે મારા બાપા શું મૂકીને ગયા. કશું જ ના હોય. આવું જીવન હોવું જોઈએ. અતિ સંગ્રહ ન કરાય. બ્રાહ્મણે ભગવાનને ગમતું નથી. વામનજી કહે છે કે રાજા, અત્યાર સુધી કોઈની પાસે દાન લેવા માટે ગયો નથી. પ્રથમવાર તારા ઘરે આવ્યો છું. અને તારા ઘરે આવ્યો એના કારણ છે. શું કારણ છે? એક જગ્યાએ હું સંધ્યા કરવા માટે બેઠો હતો, અને તે વખતે તે ભૂમિનો માલિક આવ્યો અને એને મને ઊભો કરી નાખ્યો. ત્યારે મને દુઃખ થયું કે હું સંધ્યા કરી શકું તેટલી ભૂમિ મને મારી હોવી જોઈએ. એટલા માટે હું તારી પાસે દાન લેવા આવ્યો છું. મારી ભૂમિ હોય તો મને કોઈ ઉઠાડે તો નહીં ને પૂજા કરતી વખતે. બલિ રાજાને આનંદ થયો છે કે ભગવાન કેવો વામનને મોકલ્યો છે, કેવો સંતોષી બ્રાહ્મણ છે. મારી જગ્યા ઉપર બેસી
સંધ્યા વંદન કરી ગાયત્રી જપ કરશે, મારું અને મારા આવનારા બાળકોનું કલ્યાણ થશે. બલિએ કહ્યું છે, તમારી ઈચ્છા, હું તમને તમારા 3 ડગલા પ્રમાણે પૃથ્વી આપીશ. બલિરાજા વામનજીને કહ્યું છે, દાન આપવા માટે બલિરાજા તૈયાર થયા છે. યજ્ઞ મંડપના અંદર પોતાના ગુરુ શુક્રાચાર્ય બિરાજિત છે. એ શુક્રાચાર્યને ખબર પડે છે. દોડતા દોડતા આવે છે શુક્રાચાર્ય અને કહે છે કે હે રાજા, સાવધાન, તને ખબર છે તારા આંગણે કોણ આવ્યું છે વામન બનીને? આ વિષ્ણુ વામન બનીને આવ્યો છે. તારું સર્વસ્વ હરી લેવા આવ્યો છે. ત્યારે બલિરાજા સદગુરુને પગે લાગીને કહે છે કે ગુરુદેવ, તો શું હું દાન ન આપું? શુક્રાચાર્ય મૂંઝાયા. જો આપવાની ના પાડે તો દાન જે વ્યક્તિ કરતો હોય તેને અટકાવવામાં આવે તો એનું પાપ એને લાગે. એટલે શુક્રાચાર્ય કહે છે કે દાન આપ, પણ તું તારા 3 ડગલા ભરીને આપ. બલિ વિચારે છે કે હું કોનું સંતાન છું. વામને એટલા માટે તો વખાણ પૂર્વજોના કર્યા હતા. મારો બાપ પોતાના આયુષ્યનું દાન આપી દીધું, એ વિરોચનનો હું દીકરો છું. મારા દાદાના વચનને સત્ય કરવા માટે ભગવાન સ્તંભમાંથી આવ્યો, એનો હું પૌત્ર છું. અને મહાન વીર એવા હિરણ્યકશ્યપુનો પ્રપૌત્ર છું. અને હું આવું કરું તે ઉચિત નથી. સદગુરુ ભગવાન મેં જે કહ્યું છે તે પ્રમાણે હું એને 3 ડગલાનું દાન કરીશ. શુક્રાચાર્ય સાવધ કર્યા છે. બલિરાજા વિચારે છે કે આવા સંતોષી બ્રાહ્મણના લીધે આ પૃથ્વી ટકી છે. પૃથ્વી ટકી એનું કારણ શું? 7 તત્વોના લીધે આ ધરતી ટકેલી છે. ગોભીર વિપ્રૈશ્ચ વેદૈશ્ચ સતીભી સત્યવાદિભી અલુબ્ધૈર્દાનશીલૈશ્ચ સપ્તભિર્ધાર્યતે મહી. ગોભી ગાયના લીધે પૃથ્વી ટકી છે. વિપ્રૈ આવા તેજસ્વી બ્રાહ્મણોના લીધે પૃથ્વી ટકી છે. વેદના લીધે પૃથ્વી ટકી છે. સતી પવિત્ર સ્ત્રીના લીધે પૃથ્વી ટકી છે. બ્રહ્મચારીના લીધે પૃથ્વી ટકી છે. નિર્લોભી લોકોના લીધે, નિસ્વાર્થ કામ કરવાવાળા લોકોના લીધે પૃથ્વી ટકી છે. અને દાનવીરોના લીધે આ પૃથ્વી ટકી છે. શુક્રાચાર્ય કહે છે એશ વૈરોચન સાક્ષાત ભગવાન વિષ્ણુરવ્યય કશ્યપાદતિર્જાતો દેવાનામ કાર્ય સાધક. હે વૈરોચન, હે વિરોચનના દીકરા, તને ખબર છે આ સાક્ષાત વિષ્ણુ છે. અદિત્ય અને કશ્યપના ત્યાં વામન સ્વરૂપે જન્મ લીધો છે. એને દાન આપવાનો અધિકાર ગ્રહસ્થને છે. દાન વિવેકથી કરવું જોઈએ અને તનથી શુદ્ધ બનીને દાન કરવું પડે. સ્નાન કરવાથી તન શુદ્ધ થાય છે અને દાન કરવાથી ધન શુદ્ધ થાય છે. અને ધ્યાન કરવાથી મનની શુદ્ધિ છે. ધનનો 5માંશ ભાગ માણસે કાઢવો જોઈએ. દાનનું બહુ મહત્વ બતાવ્યું છે. શુક્રાચાર્ય બલિરાજાને સમજાવ્યો છે. બલિ કહે છે કે મેં વચન આપી દીધું છે.
અસત્ય બોલવું તે પાપ છે. ત્યારે શુક્રાચાર્ય કહે છે કે 5 જગ્યાએ જૂઠું બોલી શકાય. ત્રિશુર નર્મ વિવાહે ચ વૃત્યર્થમ પ્રાણ સંકટે ગો બ્રાહ્મણાર્થ હિંસાયામ નાનૃતમ સ્યાદુગુસ્તમ. જેના પ્રાણ સંકટમાં હોય એ જીવને બચાવવા માટે આપણે જૂઠું બોલી શકાય. એ પાપ નથી જૂઠું બોલવું. બીજું, ગાય કતલખાનામાં કોઈ લઈ જતું હોય, ગાયને બચાવવા માટે કદાચ જૂઠું બોલવું પડે તો ગૌ બ્રાહ્મણ પ્રતિપાલ માટે જૂઠું બોલી શકાય. એ પાપ નથી. કોઈ ગરીબના માટે જૂઠું બોલવું પડે તો પણ તે પાપ નથી. અને જે દીકરીના લગ્ન થતા હોય અને દીકરી કેવી છે કોઈ જાણવા માટે આવે, આપણને ખબર પડે કે આ જગ્યાએ એનો સંબંધ થવાનો છે, તો તે વખતે પણ કદાચ જૂઠું બોલવું પડે એ દીકરીના હિત માટે, તો પણ તે પાપ નથી. એટલા માટે તો લગ્નના અંદર આપણે જૂઠા જૂઠા ગીતો ગાઈએ છીએ ને. વરને કેવું કેવું ગાઈએ છીએ ને અણવરને તો માજા મૂકીને ગાઈએ છીએ. એ જૂઠ નથી. શુક્રાચાર્ય મહારાજ ને બલિ કહે છે કે ગુરુદેવ, હું દાન ન આપું તો દરિદ્રી થાવ. શુક્રાચાર્યને ગુસ્સો આવ્યો છે, નીકળી ગયા છે શુક્રાચાર્ય. બલિ રાજાએ વામનજીને કહ્યું કે ગુરુ તો ચાલ્યા ગયા રિસઈને, હવે સંકલ્પ કોણ કરાવશે દાનનો? વામનજીએ કહ્યું કે હું બ્રાહ્મણનો દીકરો છું, તમને વાંધો ના હોય તો હું સંકલ્પ કરાવું. મને આવડે છે, મારા બાપાએ મને શીખવાડ્યું છે. જારી પાણીની હતી તે હાથમાં લીધી વામન ભગવાને અને નમાવી, પાણી આવ્યું નહીં. વામનજી વિચારવા લાગ્યા કે શુક્રાચાર્ય રિસાઈને ભાગી ગયા, પણ સંકલ્પ ન લેવા એટલા માટે નાળચામાં આવીને ઘૂસી ગયા છે. એટલે દર્ભની સળી વામને લીધી અને ધીરે રહીને અંદર નાખી, એક આંખ ફૂટી ગઈ, અંદરથી જળ આવ્યું. ભેદાભેદ દ્રષ્ટિ ભગવાનને ગમતી નથી. અને વામને બલિરાજાના હાથના અંદર જળ આપ્યું છે, સંકલ્પ કર્યો છે. એવમ ગ્રહ ગણ વિશેષણ વિશિષ્ટાયામ શુભ પુણ્યતિથો મહાવિષ્ણુ સ્વરૂપિણે બ્રાહ્મણાયો ત્રિપદામ ભૂમિમ દાતુમ સૃજે, એમ કહીને જળ હાથમાં લીધું છે. સંકલ્પ વામન ભગવાને કરાવ્યો. દાન લેનાર ભગવાન વિષ્ણુ છે. નારાયણ સ્વરૂપના અંદર વામન બનીને દાન લેવા માટે આવ્યા છે. એટલા માટે કહે છે મહાવિષ્ણુ સ્વરૂપિણે. સંકલ્પ થયો છે. પૂરો થતાની સાથે જ વામને કહ્યું કે રાજા, હવે દાન આપવા માટે તૈયાર થઈ જાઓ. વામન તૈયાર થયા છે. ત્યાં તો ભગવાન વામન ધીરે 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 વિરાટ સ્વરૂપ ધારણ કરે છે. વિશાળ રૂપ પ્રભુએ ધારણ કર્યું છે. જય ઘોષ થવા લાગ્યો છે. નભોમંડળમાં પ્રભુનું સુંદર સ્વરૂપ નિર્માણ થયું છે. તદવામનમ રૂપવર્ધદાદ્ભુતામ હરેરનંતસ્ય ગુણત્રયાત્મકામ. વિશાળ સુંદર સ્વરૂપ પ્રભુનું નિર્માણ થયું છે. એક જ પગના અંદર આખી પૃથ્વી આવી ગઈ.
ભગવાન વામને બલિના સામે જોયું, બીજું કદમ મેળવ્યું, ઉપછો કર્યો, બ્રહ્મલોક પ્રભુએ લઈ લીધો. હવે ભગવાન એક પગ ઉપર ઉભા રહ્યા છે, એક પગ અદ્ધર છે, અને બલિને કહે છે કે રાજા, હવે ત્રીજો પગ ક્યાં મૂકું? બલિ રાજા ગભરાયા છે. તે સમયે દૈત્યો યુદ્ધ કરવા માટે આવ્યા. અમારા રાજાને છેતરવા માટે આવ્યો તું. આવ્યો વામન બની અને લેવા ટાઈમે વિરાટ બન્યો. બલિ ના પાડે છે, યુદ્ધ નહીં કરો. સાનુકૂલે જગન્નાથમ સર્વમ અનુકૂલમ ભવેત, પ્રતિકૂલે જગન્નાથમ સર્વમ પ્રતિકૂલમ ભવેત. ભગવાને આદેશ આપ્યો સેવકોને કે બલિને બંધી બનાવો. દાન લેનાર કરતા દાન આપનાર મોટો છે. બલિને બાંધવા માટે જ્યારે દૂતો તૈયાર થયા પ્રભુના, ત્યારે વિંધ્યાવલી આવી છે, બલિની ધર્મપત્ની મહારાણી. પ્રભુની સ્તુતિ કરે છે અને કહે છે, ક્રીડાર્થમ આત્મનમ ઇદમ ત્રિજગત્કૃતંતે. 8મા સ્કંદના 22મા અધ્યાયના 20મા શ્લોકમાં બહુ સુંદર સ્તુતિ કરી. ભગવાન, આ જગત તમારી ક્રીડા ભૂમિ છે, રમવા માટેની ભૂમિ છે તમારી. આ તમે જગત પિતા છો, જગત પતિ છો, આપ જ માલિક છો. કોઈ પણ માનવ માલિક બનવાનો પ્રયત્ન કરે એની મૂર્ખામી છે. વિંધ્યાવલીએ ભગવાનની સ્તુતિ કરી છે. મારા પતિનો અપરાધ થયો છે, ભૂલ થઈ છે, ક્ષમા કરો પ્રભુ. જીવ ભગવાનને શું દાન આપે? મને ઘણીવાર દુઃખ થાય ને મનમાં હસવું પણ આવે. માણસ આપે ને પછી કે મેં આટલું બધું ભગવાનને આપ્યું, ત્યારે મનમાં હસવું આવે. ત્વદીય વસ્તુ ગોવિંદ તુભ્યમેવ સમર્પિત. એના લીધે, એની કૃપાથી, એની શક્તિથી, એના આશીર્વાદથી તે મેળવ્યું, એમાંથી તે થોડું આપ્યું ને એમાં શા માટે ફૂલાય છે? તેરા તુજકો અર્પણ ક્યાં લાગે મોરા. વિંધ્યાવલીએ બહુ સુંદર કહ્યું છે, ભગવાન આ બધું તમારું જ છે. મારા પતિને બાંધશો નહીં. બલિ રાજાને ધૈર્ય પ્રદાન થયું છે. ભગવાન કહે છે કે એક પગ બાકી છે. ત્યારે વિંધ્યાવલી રાણીએ બલિરાજાને સમજાવ્યો અને બલિરાજાએ ભગવાનને વંદન કર્યા છે. ભગવાનને બે વસ્તુ બહુ ગમે છે ઠાકોરજીને, વંદન અને ચંદન. ભગવાનને જે કરે ભાવથી વંદન, પ્રભુ એને કરે બંધનમાંથી મુક્ત, અને પ્રભુ સ્વયં સ્વીકારે બંધન. વંદન કર્યા છે બલિએ. પ્રભુ આપનું એક ચરણ બાકી છે, મારા મસ્તક ઉપર મૂકો. પદમ તૃતીયમ શીર્ષની મે નિજમ. ભગવાને પોતાનો ચરણ બલિરાજાના મસ્તક ઉપર પધરાવ્યો છે. દસમ સ્કંદના અંદર ગોપી ભગવાનને મનાવતી વખતે કહે છે કે પ્રભુ તમારો હાથ મારા મસ્તક ઉપર મૂકો. કર સરોરુહમ કાંતકામદમ શિરસી દેહિના શ્રી કરગ્રહમ. ભગવાન તમારો હાથ મારા મસ્તક ઉપર મૂકો. કારણ મસ્તકમાં બુદ્ધિનો વાસ છે અને બુદ્ધિના અંદર કામ સૂતેલો છે
અને કામ કૃષ્ણ મિલનના અંદર વિઘ્ન નિર્માણ કરે. કામને સંસ્કૃતમાં રુચ્છય કહેવાય છે. રુધિ શેતે ઇતિ રુચ્છય. અને ભગવાન જ્યારે જીવ ઉપર કૃપા કરી અને પોતાનો હાથ અથવા મસ્તક ઉપર પોતાનું ચરણ પધરાવે ત્યારે બુદ્ધિમાંથી કામ નીકળી જાય છે, બુદ્ધિ શુદ્ધ બને છે. એટલા માટે ભગવાનને માથા ઉપર ધારણ કરવાના. પ્રભુ મારા મસ્તક ઉપર આવે, મારી બુદ્ધિ શુદ્ધ બને. બલિરાજા પ્રભુના શરણે ગયા છે. ભગવાને બલિરાજાના મસ્તક ઉપર પગ પધરાવ્યો છે અને ભગવાને જેવા ચરણ પધરાવ્યા, નભોમંડળમાંથી દેવો અને ગંધર્વોએ પુષ્પવૃષ્ટિ કરી છે. એ દ્રશ્ય અદ્ભુત છે. પ્રભુ કેવા દેખાય છે. બલિ કૃતાર્થ થયા છે અને કૃતાર્થ થયેલા બલિના સામે ભગવાન જુએ છે અને કહે છે કે બલિ, તે મને તારું સર્વસ્વ અર્પણ કર્યું, હવે હું તને શું આપું? કોઈનો ભાર ન રાખે મુરારી, આપે વ્યાજ સહિત ગિરધારી. ભગવાને બલિરાજાને પાતાળનું રાજ્ય આપ્યું અને દેવોને સ્વર્ગનું રાજ્ય સુપ્રત કર્યું છે. અને તેટલું જ નહીં, બલિને કહ્યું કે રાજા, આજથી તારા દ્વાર ઉપર હું ઊભો રહીશ, દ્વારપાલ તારો બનીશ. બલિના દરવાજે ભગવાન પોતે વોચમેન બન્યા. જે તન મન ધનથી ભગવાનની સેવા કરે, ભગવાનનું સ્મરણ કરે, પ્રભુમાં તન્મય થઈ જાય, તેના દરવાજે આવીને મારો ઠાકોર ઊભો રહે, મારો દ્વારકાધીશ આવીને ઊભો રહે. શરીરે જીવાત્મા નું ઘર છે અને શરીર રૂપી ઘરના અંદર ઇન્દ્રિય એ દ્વાર છે, આંખ એ દરવાજો છે, કાન એ દરવાજો છે. અને દ્વારમાં ભગવાન બિરાજેલા હોય તો કામ ક્યારે પણ અંદર આવતું નથી. જે દ્વાર પર ભગવાન નથી તે દ્વારેથી કામ આવે છે. માટે દ્વાર ઉપર રામને રાખો તો કામ નહીં આવે. હંમેશા જીવનના અંદર પાપ ત્યારે જ આવે છે આંખથી જોઈએ છીએ અને કાનેથી સાંભળીએ છીએ. ક્રોધ પણ તેટલે જ આવે છે. એટલા માટે કહ્યું છે, આંખ મારી ઉઘડે ત્યાં સીતારામ જો, ભગવાન દેખાવા જોઈએ. બલિ નિષ્પાપ છે, શુક્રની સેવા કરી છે, નીતિનું સત્ર છે. ભગવાન એને મારતા નથી, ભગવાન એના દ્વારપાલ બન્યા છે. વામન ભગવાનનું અવતારી કાર્ય પૂરું થયું. ભગવાન ઘરે ન આવ્યા એટલે લક્ષ્મીજી વિચારે છે કે આ નારાયણ ગયા, પાછા આવ્યા નથી, ક્યાં ગયા હશે? ચિંતા કોણ કરે? ઘરેથી ભાઈ જાય અને ઘરે ટાઈમસર ના આવે તો ચિંતા કોણ કરે? આપણે એવું બોલીએ કે ભાઈ મારી કોઈ ચિંતા ના કરે, પણ ઘરવાળી તો કરે જ. ચિંતા ના કરો, હું તમારી જોડે આવીશ કે શાસ્ત્રીજી, ભલે ને ગમે તેટલા દિવસ થાય, પણ રાત્રે 8 વાગે એટલે ફોન આવે એટલે પૂછું કોનો આવ્યો, એટલે કે ગુરુજી મારી ઘરવાળીનો આવ્યો. એ ચિંતા કોણ કરે? ઘરવાળી કરે. એમ ભગવાનની ઘરવાળી લક્ષ્મીજી ચિંતા કરે છે કે ક્યાં ગયા, આવ્યા નહીં. પૂછે છે નારદજીને કે નારદ, હજી સુધી નારાયણ દેખાતા નથી, એનું કારણ તને ખબર છે? ત્યારે નારદજી કે તને માં ખબર નથી કે ના, કે તમારા બંને વચ્ચે ઝઘડો તો નહોતો થયો ને? કે કેમ એવું પૂછે છે?
કે મને એવું લાગે છે કે એનું કારણ શું કે ભગવાને નોકરી જોઈન કરી દીધી છે વોચમેનની. એ તો વોચમેન બની ગયા છે, એ તો નોકરી ઉપર ચડી ગયા. હવે તો રજા મળે તો જ આવે, બાકી ના આવે. લક્ષ્મીજી વિચારે છે કે હવે આને છોડાવવા કઈ રીતે. નારદ તું રસ્તો તો બતાવ. લક્ષ્મીજી નારાયણ વગર એકલા છે. માધવીમ માધવ પ્રિયામ. એક દિવસ આવ્યો છે, નારાયણ ઘરે આવે એના માટે માએ વેશ બદલ્યો છે. લક્ષ્મીજીએ બ્રાહ્મણીનું રૂપ ધારણ કર્યું છે. સુંદર મજાનો થાળ તૈયાર કર્યો છે, એમાં મીઠાઈ મૂકી છે. એક પાત્રના અંદર કુમકુમ લીધું છે, બીજા પાત્રમાં અક્ષત લીધા છે, ત્રીજા પાત્રના અંદર પોતાના હાથે સૂતરના તાંતણા વડે સુંદર મજાનો દોરો તૈયાર કર્યો છે અને સરસ મજાની આરતી તૈયાર કરી છે. પુષ્પ લઈ અને નીકળ્યા છે લક્ષ્મીજી પાતાલના રાજા મળવા માટે. આવે છે પાતાલમાં. અટકાવે છે. કોને મળવું છે? મારા ભાઈને મળવું છે. ભાઈ શબ્દ બોલતાની સાથે જ લક્ષ્મીજીની આંખના અંદર ભાવ નિર્માણ થયો છે. દ્વારપાલ અંદર ગયો છે. બલિરાજા સિંહાસન ઉપર બિરાજિત છે અને તે વખતે કહે છે કે રાજા, તમને મળવા માટે તમારી બહેન આવી છે, દરવાજે ઊભી છે. આટલું સાંભળતા બલિરાજા ઊભો થઈ ગયો. મારી બહેન? દુનિયાના અંદર સૌથી પવિત્રમાં પવિત્ર જો કોઈ સંબંધ હોય તો તે ભાઈ અને પ્રેમનો સંબંધ, ભાઈ અને બહેનનો સંબંધ. અતિશય પવિત્ર સંબંધ છે. જે સંબંધના અંદર સહેજ પણ સ્વાર્થની દુર્ગંધ નથી, વાસનાનો વિકાર નથી, કેવલ પવિત્રતાની સુગંધ છે. એવો સંબંધ એટલે ભાઈ અને બહેનનો સંબંધ. જે સંબંધના અંદર કેવલ સ્નેહ છે. અરે ભાઈ જ્યારે કોઈ ભૂલ કરીને આવે અને બાપનો ડર લાગે ને ત્યારે ભાઈ પહેલા આશરો બહેનનો લે. બહેનડીને વાત કરે કે બહેન, મારાથી આ ભૂલ થઈ છે, બાપ મને મારશે તું. અને ત્યારે બહેન કે વીરા ચિંતા ના કર, હું બાપુને જઈને કહીશ. અને બાપ જ્યારે મારે ને ત્યારે પહેલા જો કોઈ વચમાં આવતું હોય ને તો એ બહેન જ આવે. પોતાના ભાઈને માર ન ખાવા દે. જગતમાં એકદમ પવિત્ર પાત્ર જો કોઈ હોય તો એ બહેનનું છે. જેના હૃદયના અંદર એક જ ભાવના હોય કે મારો ભાઈ સદાય સુખી રહે. એ કદાચ ભગવાન પાસે પણ જઈને માગતી હશે પોતાના સૌભાગ્ય પછી બીજી કોઈ વાત, તો એક જ માગતી હશે કે મારો ભાઈ સુખી રહેવો. રાખડી ના તાંતણે જન્મોથી ગોથાણી, ભાઈ બહેનના પ્રેમની અમર કહાની.
સાલ રે જ્યાં સુધી રહેશે ચાંદો સૂરજ કરતો રહેશે સવાલ રે. આંગણે આયેલી બેનને જોઈ અને ભાઈ કેવો પ્રસન્ન થાય. અને બેન એટલે ત્યાગની મૂર્તિ. ક્યારે પણ પોતાના ભાઈના આગળ એ વાત ના કરે કે બાપનો ભાગ મને ના આપ્યો. એક જ અભિલાષા દિલમાં રાખે કે મારું ટાણું મારા વીરાએ સાચવ્યું, એ જ મારા જીવનનું મોટામાં મોટું ઐશ્વર્ય છે, વૈભવ છે. દાદાજીનું આંગણું ને માત પિતાના હેત રે હર જન્મે જો થાજે મારો મળી જાયો વીર રે. સુનો થશે આંગણિયું ને સુનાગરના દ્વાર રે આવીને લઈ જાશે તુજને કોઈ રાજકુમાર રે. બાળપણના અંદર જેની જોડે ઝઘડ્યા હોઈએ એની વસ્તુ પણ છીનવી લીધી હોય, કંપાસ ને પેન, અને બેન જ્યારે સાસરે જાય ત્યારે સંસ્મરણને ભાઈ વાગોળે. એક એક વસ્તુને જોઈને રડે ભાઈ કે આજે મારી બેન પારકી થઈ. અને બેન જ્યારે રાખડી બાંધવા માટે આવે ત્યારે સવારથી ભાઈ રાહ જોતો હોય કે આજે મારી બહેન આવવાની છે. ભલી બેન શબ્દ સાંભળીને રડવા લાગ્યો છે. મારી બહેન આવી છે. સ્નેહની પરાકાષ્ઠા નું દર્શન એ કેવલ બેનના જીવનમાં થાય છે. ભાઈની પાસે કોઈ પણ અપેક્ષા વગર આ જગતના અંદર જો કોઈ સ્નેહ કરતું હોય, પ્રેમ કરતું હોય તો તે બેન છે. બલી રાજા બેનને હાથ પકડીને લઈને જાય છે. સિંહાસન ઉપર બેસાડે છે. બેન ના પાડે છે કે બેન આજે મારા આંગણે તું પધારી છે. મારા ઘરે આજે 33 કોટી દેવતાઓ આવ્યા હોય એનાથી પણ વિશેષ આનંદ મને છે કે મારી બેન આવી છે. આજે લક્ષ્મીનું હૃદય પણ ભરાઈ આવ્યું છે. શું પ્રેમ છે ભાઈ અને બહેનના સંબંધના અંદર. જે સુચિતા, જે સ્નેહ, જે સમર્પણનું દર્શન છે બીજા સંબંધમાં નથી. આ સ્નેહ બંધનની અનુભૂતિ છે. સુંદર વાતો કરે છે. બેન કહે છે કે વીરા આજે હું એટલા માટે આવી છું, સમય નહોતો છતાં પરાણે આવી છું. કારણ મારા ભાઈનું ઐશ્વર્ય વધે, મારો ભાઈ સુખી થાય, મારો ભાઈ નિરોગી રહે, દીર્ઘાયુષી બને, એના માટે હું આવી છું વીરા. તને ખબર છે આજે
શ્રાવણ શુક્લ પૂર્ણિમાનો દિવસ છે. ચંદ્રમા પણ 16 કળાએ ખીલવાના છે. આવા શ્રાવણીના દિવસે વીરા હું આવી છું. બેન ઊભી થાય છે. ભાઈને ઊભો કરે છે, સિંહાસન ઉપર બેસાડે છે. પોતાની પાસે લાવેલા કુમકુમથી એ વીરાનું પૂજન કરે છે, અક્ષત લગાવે છે, ફૂલ ચડાવે છે અને કહે છે કે વીરા, તારો જમણો હાથ મને આપ. બલિરાજા પોતાનો જમણો હાથ આપે છે. પોતાના ભાવ અને સ્નેહથી ગૂંથેલો તાંતળો લઈને આવેલી આ બેનડી પોતાના વીરાના જમણા હાથે રક્ષા બાંધે છે. એન બધો બલિરાજા દાનવિંદ્રો મહાબલ તેન ત્વામ અપી બદનામી રક્ષે માચલ માચલ. રાખડી બાંધી છે. બલી બહેનના સામે જોઈને ભાવ વિભોર થઈને રડે છે. ભાવના અશ્રુ આવ્યા છે. મારી બહેન મારું કેવું વિચારે છે. ભદ્ર વિચાર કેવલ બહેનને જ આવે, ભગીનીને જ આવે. રાખડી બાંધી છે અને પોતાના ભાઈની તેજ તેવું ને તેવું રહે, એના જીવનમાં અજ્ઞાનનું અંધકાર ન આવે, એને સદૈવ ઉજાસમય જીવનની પ્રાપ્તિ થાય, એના માટે આરતી ઉતારે છે અને પોતાના ઘરેથી લાવેલી મીઠાઈ પોતાના વીરાના મોઢામાં મૂકે છે. ભાઈ અને બહેનના હૃદય ભરાઈ આવ્યા છે. હે લીંબોડીની આજ દાડ ઝુલાવે, લીંબોડી ઝોલા ખાય. લીંબોડીની આજ દાડ ઝુલાવે, લીંબોડી ઝોલા ખાય. હિચકો નાનો બેનનો એવો આમ ઝૂલડી ખાય. લીંબોડી લીંબડે હેઠે બેની વાઈ છે. લીંબોડી લીંબડે હેઠે બેની વાઈ છે. કોણ હલાવે લીંબડી, કોણ ઝુલાવે પીપળી. કોણ હલાવે લીંબડી, કોણ ઝુલાવે પીપળી. ભાઈની બેની લડકીને બેલ ઝુલાવે, બેનડી ઝૂલે બેલ ઝુલાવે લડકી. રાખડી બાંધી છે. ભાઈએ કહ્યું કે બહેન, આજે તારી જે ઈચ્છા હોય કે આજે તે રસોઈ બનાવીએ અને સાથે જમીએ.
ભાઈ અને બહેને સાથે ભોજન કર્યા છે. ભગવાન નારાયણ દ્વારપાલ બનેલા છે. બલિ જો આજ્ઞા ન કરે તો ભગવાન ત્યાંથી નીકળી પણ ન શકે. લક્ષ્મી વિચારે છે કે જગતનો માલિક આજે મારા ભાઈના દ્વારપાલ બન્યો છે. બલિરાજાને આધીન છે અને આ અવસર આવ્યો છે. ભોજન કર્યું છે. અને બેન કહે છે કે વીરા, મને જવાની રજા આપ. બલિની આંખો ભીની થઈ છે. કેવી રીતે બેન તને રજા આપ? હમણાં તો આવી છે. ત્યારે બલિએ કહ્યું કે બેન, તારે જે જોઈએ તે માગ. આજે તારો ભાઈ તને આપવા તૈયાર છે. બહુ આગ્રહ કર્યો. બેન ના પાડે છે કે મારે કઈ ના જોઈએ, બસ તને મારા ઉપરનો જે સ્નેહ છે, પ્રેમ છે, આ સ્નેહ અને પ્રેમના અંદર વ્યવહાર લાવી અને એને અપવિત્ર નથી કરવો. આ સંબંધમાં સ્વાર્થ નથી, કેવલ સ્નેહ છે. બલિ આગ્રહ કરે છે કે તારા ભાઈને આનંદ થાય તેના માટે તો તું કંઈક માગ. ત્યારે લક્ષ્મીજી નીકળતા વિચારતા હોય છે કે એવો અવસર આવે તો હું મારા નારાયણને છોડાવું. એટલે લક્ષ્મીજી કહે છે પોતાના ભાઈ બલિને કે ભાઈ, આ તારો દ્વારપાલ આપી દે વોચમેન. અને બલિ રાજાએ નારાયણની સામે જોયું છે અને ઠાકર ધણીને કહ્યું છે કે હે દ્વારિકાધીશ, હે ભગવાન નારાયણ, આપ મારી બેનની સાથે જાઓ. લક્ષ્મી નારાયણ દેવ કી જય.